નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું કોલંબસમાં ભીમ 11ની રાત્રે બનેલી ઘટના પર। પોરબંદરના દરિયાકાંઠે સવારનો સૂરજ જાણે દરિયાના પાણીમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યો હોય તેમ આકાશમાં પોતાનો પ્રકાશ ફેલાવી રહ્યો હતો। ખારી હવાના ઝોકા માછીમારોની હોડીઓને હળવેથી હલાવી રહ્યા હતા। દૂર મંદિરના ઘંટરવ સાથે પક્ષીઓનો કલરવ આખા વિસ્તારને ભક્તિ અને શાંતિના રંગમાં રંગી રહ્યો હતો। એ જ દરિયાકાંઠાના વિસ્તારમાં એક નાનકડા મકાનમાં જયરામભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા। જીવનમાં સંપત્તિ ન હતી, સુખ સગવડો ન હતી, પરંતુ મહેનત અને ઈમાનદારી તેમની સૌથી મોટી મૂડી હતી। રોજ સવાર પડતા પહેલા તેઓ મજૂરી માટે નીકળી જતા। ક્યારેક બાંધકામમાં ઈંટ ઊંચકતા, ક્યારેક બંદર વિસ્તારમાં ભારે સામાન ઉતારતા, તો ક્યારેક આખો દિવસ તડકામાં પરસેવો વહાવીને સાંજે થાકેલા શરીરે ઘરે પાછા ફરતાઓ। છતાં તેમના ચહેરા પર ક્યારેય ફરિયાદ જોવા મળતી નહોતી, કારણ કે તેમના મનમાં એક જ સપનું હતું કે તેમનો એકમાત્ર દીકરો મનોજ ક્યારેય મજૂરી ન કરે, શિક્ષણના બળે જીવનમાં એવી ઊંચાઈ સુધી પહોંચે કે આખા ગામને ગર્વ થાય। મનોજ પણ પિતાની મહેનતને બાળપણથી જોતો આવ્યો હતો, તેથી તેણે ક્યારેય સમયનો બગાડ કર્યો નહોતો। શાળામાં હંમેશા પ્રથમ આવતો, રાત્રે દીવાના આશા પ્રકાશમાં કલાકો સુધી અભ્યાસ કરતો, અને જ્યારે પણ પિતા થાકીને ઘરે આવતા ત્યારે તેમના પગ દબાવીને કહેતો કે હવે થોડા વર્ષની જ વાત છે બાપુ, પછી તમારે આટલી મહેનત નહીં કરવી પડે। જયરામભાઈ હસીને આશીર્વાદ આપતા, પરંતુ તેમની આંખોમાં ખુશીના આંસુ આવી જતા। વર્ષો સુધીની મહેનત પછી મનોજે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો, અને એક દિવસ એવો આવ્યો કે તેને અમેરિકાના કોલંબસ શહેરમાં આવેલી એક પ્રતિષ્ઠિત સંસ્થામાં નોકરીની તક મળી। આખું ગામ જાણે આનંદમાં ડૂબી ગયું। ગામના વડીલોએ આશીર્વાદ આપ્યા, પાડોશીઓએ મીઠાઈઓ વેચી, અને જયરામભાઈએ ભગવાન સામે માથું નમાવીને કહ્યું કે આ બધું તારી કૃપા છે। મનોજ જ્યારે પ્રથમ વખત વિદેશ જવા નીકળ્યો ત્યારે તેની માતાએ કંકુનો તિલક કરીને તુલસીના પાન સાથે પ્રસાદ આપ્યો, અને માત્ર એક જ વાત કહી કે દીકરા, દુનિયાના કોઈ પણ ખૂણે જા, પરંતુ પોતાના સંસ્કાર અને ભગવાનને ક્યારેય ભૂલતો નહીં। આ શબ્દ મનોજના હૃદયમાં જાણે કાયમ માટે લખાઈ ગયા। કોલંબસ પહોંચ્યા પછી શરૂઆતના દિવસો સહેલા નહોતા। અજાણ્યું વાતાવરણ, નવા લોકો, નવી જવાબદારીઓ, છતાં મનોજે હિંમત હારી નહીં। પોતાના કામમાં પ્રમાણિકતા રાખી અને થોડા સમયમાં સૌનો વિશ્વાસ જીતી લીધો। દિવસ દરમિયાન કામ અને સાંજે ઘર, બસ આ જ તેની દુનિયા હતી। પરંતુ અઠવાડિયાના અંતે જ્યારે આસપાસના ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો ભેગા થતા, ત્યારે મનોજને પોતાના વતનની સુગંધ અનુભવાતી હો। કોઈ ગરબા વિશે વાત કરતું, કોઈ ઉત્તરાયણની યાદો તાજી કરતું, કોઈ જન્માષ્ટમીના પ્રસંગો કહેતો, તો કોઈ એકાદશીના ઉપવાસની મહિમા સમજાવતો। આ વાતોમાં મનોજને એવું લાગતું કે હજારો કિલોમીટર દૂર હોવા છતાં પોતાનું ગુજરાત તેની આસપાસ જ છે। થોડા વર્ષોમાં તેની માતા અને પિતા પણ ત્યાં જઈને તેની સાથે રહેવા લાગ્યા। નાનકડું ઘર હવે હાસ્યથી ગુંજી ઉઠ્યું। સવારમાં દીવો પ્રગટતો, તુલસીની પૂજા થતી, એકાદશીના દિવસે સૌ ઉપવાસ રાખતા, સાંજે ભગવાનના નામનું સ્મરણ કરીને પ્રસાદ ગ્રહણ કરતા અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયત્ન કરતા। આ જ કારણે મનોજનો પરિચય અનેક ગુજરાતી પરિવારો સાથે થયો, અને ધીમે ધીમે સૌ વચ્ચે આત્મીયતા વધી ગઈ। તહેવાર આવે એટલે એકબીજાના ઘરે ભેગા થવું, ભજન કરવું, પ્રસાદ લેવું, જૂની યાદો વેચવી, બાળકોને સંસ્કાર શીખવવા જેવી વાતો સામાન્ય બની ગઈ। પરંતુ દરેક માણસ એક સરખો હોતો નથી। આ મિત્ર વર્તુળમાં કેટલાક એવા લોકો પણ હતા જેઓ કહેતા કે આપણે તો વર્ષોમાં એકાદ વખત માત્ર મોજ મસ્તી માટે ભેગા થઈએ છીએ, તેમાં શું ખોટું? મનોજ શરૂઆતમાં માત્ર સાંભળતો, કારણ કે તેને આવા પ્રસંગોમાં ખાસ રસ નહોતો। પરંતુ મિત્રતા એવી વસ્તુ છે કે ક્યારેક માણસ પોતાના સિદ્ધાંતો સામે પણ નમ્ર બની જાય છે। એ વર્ષ ભીમ 11નો દિવસ આવ્યો। સવારે સૌએ શ્રદ્ધાથી ઉપવાસ કર્યો, મંદિરમાં દર્શન કર્યા, ભગવાનનું સ્મરણ કર્યું, અને સાંજ પડતા કેટલાક મિત્રો મનોજના ઘરે ભેગા થયા। શરૂઆતમાં ધાર્મિક ચર્ચાઓ થઈ, બાળપણની યાદો તાજી થઈ, ગુજરાતના ગામોની વાતો થઈ, હાસ્યનો માહોલ જામ્યો। ધીમે ધીમે રાત્રિ ઘેરી બનતી ગઈ।
એ દરમિયાન મિત્રોમાંથી એકે હળવા સ્વરે કહ્યું કે ચાલો આજે થોડો સમય પત્તા રમીએ, ફક્ત મનોજના માટે. મનોજે પ્રથમ તો ના પાડ્યું, પરંતુ મિત્રએ આગ્રહ કર્યો કે આ તો માત્ર સમય પસાર કરવા માટે છે. વાતચીત વચ્ચે પત્તા ખોલ્યા, હાસ્યના અવાજો સંભળાવા લાગ્યા. સમય કેવી રીતે પસાર થયો તેની કોઈને ખબર જ ન પડી. બહાર આકાશમાં કાળા વાદળો ઘેરાઈ રહ્યા હતા. ઠંડી હવા બારીઓને ધીમે ધીમે ધ્રુજાવી રહી હતી અને ઘડિયાળે મધરાત નજીક હોવાનો સંકેત આપ્યો. ઘરની અંદર બેઠેલા કોઈને એ વાતનો અંદાજ નહોતો કે આવનારી થોડી ક્ષણો તેમના જીવનની દિશા બદલી નાખવાની હતી. અચાનક આખા ઘરમાં અજીબ શાંતિ છવાઈ ગઈ. એ જ સમયે દરવાજા પર એક જોરદાર ટકોરો સંભળાયો. સૌ એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યા. બીજી વખત ટકોરો પહેલા કરતા વધુ જોરથી પડ્યો. મનોજ ધીમે ધીમે ઊભો થયો. તેના હૃદયના ધબકારા ઝડપથી વધી રહ્યા હતા. ઘરમાં બેઠેલા દરેકના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું હતું. મનોજે કાંપતા હાથે દરવાજાનું હેન્ડલ પકડ્યું. ધીમે ધીમે દરવાજો ખોલ્યો. સામે જે વ્યક્તિ ઊભી હતી તેને જોઈને મનોજના હોઠ સુકાઈ ગયા, આંખો પહોળી થઈ ગઈ અને ઘરમાં બેઠેલા દરેકના ચહેરાનો રંગ એક જ પળમાં ઉડી ગયો. કોઈ એક શબ્દ પણ બોલી શક્યો નહીં, કારણ કે દરવાજા સામે ઊભેલી એ વ્યક્તિના હાથમાં એવી એક વસ્તુ હતી જેને જોઈને સૌને પોતાના કેટલાક દરેક નિર્ણયનો ભાર એકસાથે અનુભવવા લાગ્યું. એ ક્ષણે મનોજને સવારે માતાએ ભગવાન સામે કહેલા શબ્દ યાદ આવ્યા. સંસ્કારથી ક્યારેય દૂર ન જતો, પરંતુ હવે બહુ મોડું તો નથી થઈ ગયું ને? આ પ્રશ્નનો જવાબ હજુ કોઈ પાસે નહોતો. દરવાજા સામે ઊભેલી વ્યક્તિને જોઈને મનોજનો શ્વાસ જાણે થંભી ગયો. ઘરમાં બેઠેલા દરેક મિત્રના હાથમાં રહેલા પત્તા ટેબલ પર જ રહી ગયા. કોઈ એકબીજાની આંખોમાં નજર મિલાવવાની પણ હિંમત કરી નહીં, કારણ કે દરવાજા સામે ઊભેલા સફેદ વસ્ત્રો પહેરેલા વૃદ્ધાના ચહેરા પર ગુસ્સો નહોતો, પરંતુ એવી ગંભીર શાંતિ હતી કે જે કોઈ પણ શબ્દ કરતાં વધારે અસર કરતી હતી. તેમના એક હાથમાં નાનકડું પ્રસાદનું પાત્ર હતું અને બીજા હાથમાં તુલસીની માળા. વરસાદના ઝાપટા વચ્ચે તેમના કપડાં ભીના થઈ ગયા હતા, છતાં તેમના ચહેરા પર અજોડ તેજ દેખાતું હતું. મનોજ તેમને તરત ઓળખી ગયો. તેઓ એ જ મંદિરના વડીલ સેવક હતા જ્યાં મનોજ અને તેનો પરિવાર વર્ષોથી દરેક એકાદશીએ દર્શન કરવા જતો હતો. આખા ગુજરાતી સમાજમાં તેમની ખૂબ માન મર્યાદા હતી અને તેઓ કોઈના ઘરે આમંત્રણ વગર ક્યારેય જતા નહોતા. તેથી આ મધરાતે તેમનું અચાનક આવી પહોંચવું જ બધાના મનમાં અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યું હતું. મનોજે ગભરાયેલા અવાજે તેમને અંદર આવવા વિનંતી કરી. તેઓ ધીમા પગલે અંદર પ્રવેશ્યા. તેમની નજર એક પછી એક દરેક મિત્રના ચહેરા પર ફરી, પછી ટેબલ પર પડેલા પત્તા પર અટકી અને આખા ઘરમાં એવી નિઃશબ્દતા છવાઈ ગઈ કે બહાર વરસતા વરસાદના ટીપાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તેમણે એક પણ કડવો શબ્દ બોલ્યો નહીં. તેમણે માત્ર પ્રસાદનું પાત્ર ટેબલ પર મૂક્યું અને શાંત અવાજે કહ્યું કે હું અહીં કોઈને ઠપકો આપવા આવ્યો નથી, હું તો માત્ર એક સંદેશ લઈને આવ્યો છું. આ શબ્દો સાંભળતા બધા ગૂંચવાઈ ગયા. મનોજના પિતાએ નમ્રતાથી પૂછ્યું કે આટલી મોડી રાત્રે કયો સંદેશ? વૃદ્ધે થોડો વિરામ લીધો. તેમની આંખોમાં અજીબ ગંભીરતા હતી. પછી ધીમેથી બોલ્યા કે આજે સાંજે મંદિરમાં એક અજાણ્યા વૃદ્ધ આવ્યા હતા. તેમણે કોઈનું નામ લીધા વગર માત્ર એટલું કહ્યું કે આ રાત્રે એક એવા ઘરમાં જજો જ્યાં ભક્તિ અને ભૂલ બંને એકસાથે બેઠા હશે. ત્યાં પ્રસાદ પહોંચાડી દેજો અને કહેજો કે હજુ સમય હાથમાંથી સરક્યો નથી. આ શબ્દ સાંભળીને ઘરમાં બેઠેલા દરેક મિત્રના શરીરમાં કંપારી ફરી વળ્યું, કારણ કે આ વાતની જાણ તો બહાર કોઈને હતી જ નહીં. તેઓ સૌ એકબીજા તરફ જોવા લાગ્યા. કોઈના મોઢામાંથી શબ્દ નીકળતો નહોતો. મનોજના મનમાં અનેક વિચારો વંટોળાની જેમ ઘૂમવા લાગ્યા. શું ખરેખર આ માત્ર સંયોગ હતો કે કોઈ અદૃશ્ય શક્તિ તેમને કંઈક સમજાવવા માંગતી હતી? એટલામાં બહાર વીજળીનો કડાકો થયો અને આખા વિસ્તારમાં અંધકાર છવાઈ ગયો. ઘરની બધી બાજુ લાઇટો એકસાથે બંધ થઈ ગઈ. માત્ર પૂજાના ખૂણામાં પ્રગટેલો નાનો દીવો હજુ પણ શાંત રીતે ઝળહળી રહ્યો હતો. તે પ્રકાશમાં ટેબલ પર પડેલા પત્તા, પ્રસાદ અને તુલસીની માળા એકસાથે દેખાતા હતા.
જાણે કોઈ નિશબ્દ સંદેશ આપી રહ્યા હોય. ઘરમાં બેઠેલા એક મિત્રએ ધીમા અવાજે કહ્યું કે આ બધું સામાન્ય નથી લાગતું. બીજા મિત્રે તરત જ જવાબ આપ્યો, શાયદ આપણે આજની રાત અહીં જ પૂરી કરવી જોઈએ. પરંતુ એ ક્ષણે ઘરના અંદરના ઓરડામાંથી કોઈ ભારે વસ્તુ પડ્યાનો જોરદાર અવાજ આવ્યો. બધા ચમકી ઉઠ્યા. મનોજ અને તેના પિતા ઝડપથી અંદર દોડ્યા. ઓરડામાં જઈને જોયું તો દિવાલ પર વર્ષોથી ટાંગેલું તેમના કુટુંબનું એક જૂનું ધાર્મિક ચિત્ર જમીન પર પડેલું હતું. કાચ તૂટી ગયો હતો, પરંતુ આશ્ચર્ય એ હતું કે ચિત્રને કંઈ જ થયું નહોતું. મનોજે ધીમેથી તે ચિત્ર હાથમાં લીધું અને તેના પાછળ એક જૂનું પીળું પડી ગયેલું કાગળ દેખાયું. એ કાગળ ત્યાં કેવી રીતે આવ્યું તેની કોઈને ખબર નહોતી. તેણે ધીમેથી કાગળ ખોલ્યો તો તેમાં તેના સ્વર્ગસ્થ દાદાના હસ્તાક્ષર જેવા અક્ષરોમાં લખેલું એક વાક્ય હતું, ધનની ચમક ક્ષણિક છે, પરંતુ સંસ્કારનો પ્રકાશ પેઢીઓને બચાવે છે. મનોજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે આ જ વાક્ય તેના દાદા બાળપણમાં વારંવાર બોલતા હતા. પરંતુ આ કાગળ ચિત્રની પાછળ કોણે મૂક્યો, ક્યારે મૂક્યો હતો અને આજે જ તે કેવી રીતે બહાર આવ્યું, તેનો જવાબ કોઈ પાસે નહોતો. બહાર વરસાદ વધુ જોરથી વરસી રહ્યો હતો. વૃદ્ધ સેવક શાંતિથી ઊભા રહ્યા અને માત્ર એટલું જ બોલ્યા કે કેટલાક જવાબો માણસને તરત મળતા નથી, પરંતુ સમય આવે ત્યારે ભગવાન માર્ગ જરૂર બતાવે છે. આટલું કહીને તેઓ ધીમે ધીમે બહાર નીકળી ગયા. મનોજ તેમને રોકવા દોડ્યો, પરંતુ ઘરની બહાર પહોંચ્યો ત્યારે રસ્તા પર વરસાદ સિવાય કોઈ દેખાતું નહોતું. જાણે તેઓ પળવારમાં અદૃશ્ય થઈ ગયા હોય. મનોજ ઘણી દૂર સુધી નજર ફેરવતો રહ્યો, પરંતુ ખાલી રસ્તા સિવાય કંઈ જ દેખાતું નહીં. તે પાછો ઘરમાં આવ્યો ત્યારે તેના દરેક મિત્રના ચહેરા પર હવે ભય નહોતો, પરંતુ ઊંડો વિચાર હતો. છતાં કોઈને ખબર નહોતી કે આ રાત્રિનો સૌથી મોટો ખુલાસો હજુ બાકી હતો. કારણ કે મનોજે ક્યારેય ફરી એક વખત તે જૂના કાગળને ધ્યાનથી જોયો ત્યારે તેની પાછળ લાલ શાહીથી લખાયેલા માત્ર 3 શબ્દ દેખાયા, જે અત્યાર સુધી કોઈની નજર પડ્યા જ નહોતા. એ 3 શબ્દ વાંચતા જ મનોના હાથ કાંપવા લાગ્યા, કારણ કે તેમાં લખેલું હતું કે તળિયું ખોલજો આજે. ઘરમાં બેઠેલા સૌની નજર હવે એકસાથે મનોજના ઘરના વર્ષોથી બંધ પડેલા તળિયાના દરવાજા તરફ ફરી. મનોજના હાથમાં રહેલો એ પીળો પડેલો કાગળ હજુ પણ ધ્રુજી રહ્યો હતો. ઘરમાં હાજર દરેક વ્યક્તિની નજર હવે એક જ દિશામાં હતી, વર્ષોથી બંધ પડેલા તળિયાના લાકડાના દરવાજા તરફ. મનોજના પિતાએ ધીમા અવાજે કહ્યું કે જ્યારે આ ઘર લીધું હતું ત્યારે પહેલાના માલિકે માત્ર એટલું જ કહ્યું હતું કે નીચેનો ભાગ ઘણા વર્ષોથી વપરાયો નથી, તેથી તેને બંધ જ રહેવા દો. પરંતુ એ સમયે કોઈએ તેની પાછળનું કારણ પૂછવાની જરૂર જ સમજી નહોતી. આજે પહેલીવાર એ જ જૂની વાત બધાને યાદ આવી હતી. બહાર વરસાદ હજુ પણ ધોધમાર વરસી રહ્યો હતો. આકાશમાં ગાજવીજના કડાકા સંભળાઈ રહ્યા હતા અને ઘરની અંદર દીવાના ધીમા પ્રકાશમાં સૌના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. મનોજે ભગવાનનું સ્મરણ કર્યું, તુલસીની માળા હાથમાં લીધી અને પોતાના પિતાને સાથે લઈને ધીમે ધીમે તળિયાના દરવાજા સુધી પહોંચ્યો. દરવાજા પર ઊંડો ધૂળનો ઝડપડ હતો, જાણે વર્ષોથી કોઈએ તેને સ્પર્શ પણ ન કર્યો હોય. જેમ જ મનોજે જૂનું તાળું ખોલવાનો પ્રયાસ કર્યો તેમ એ સહેલાઈથી ખુલી ગયું. આ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે વર્ષો જૂનું તાળું આટલી સરળતાથી કેવી રીતે ખુલી શકે. દરવાજો ધીમે ધીમે ખુલ્યો. નીચે જતી સાંકડી સીડીઓ પર ઠંડી હવા ઉપર આવી રહી હતી. મનોજ આગળ વધ્યો, પાછળ તેના પિતા અને પછી બીજા મિત્રો. નીચે પહોંચતા તેમણે જોયું કે તળિયાનો ઓરડો ખૂબ જ સાફ સુથરો હતો. વર્ષોથી બંધ હોવા છતાં ત્યાં ધૂળ લગભગ નહોતી. દિવાલના એક ખૂણે નાનકડું મંદિર જેવું સ્થાન બનાવેલું હતું, જેમાં ભગવાનની મૂર્તિ સામે એક જૂનો પિત્તળનો દીવો મૂકેલો હતો. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે કોઈએ દીવો પ્રગટાવ્યો પણ ન હોતો, છતાં તેમાં હળવો સુગંધિત તેલની વાસ હજુ પણ આવતી હતી. મનોજના પિતાએ કાંપતા અવાજે કહ્યું કે આ જગ્યા તો જાણે કોઈએ શ્રદ્ધાથી સાચવી રાખી હોય. એ દરમિયાન મનોજની નજર દિવાલ પર લટકાવેલી એક લાકડીની પેટી પર પડી. પેટી પર ગુજરાતી ભાષામાં સુંદર અક્ષરોમાં લખેલું હતું, સંપત્તિથી મોટો વારસો એટલે કે સંસ્કાર છે. આ વાક્ય વાંચતા જ મનોજને પોતાના દાદાની યાદ આવી ગઈ.
મનોજે ધીમેથી પેટી ખોલી. અંદર સોનું કે ચાંદી નહોતું, ન તો કોઈ કિંમતી દાગીના હતા. અંદર એક જૂની ડાયરી, એક તુલસીની માળા અને એક કપડમાં વીંટાયેલું પત્ર હતું. મનોજે કાંપતા હાથે પત્ર ખોલ્યો. તેમાં લખેલું હતું કે જો આ પત્ર કોઈ એવા દિવસે વાંચવામાં આવે જ્યારે મનમાં લોભ અને અંતરમાં ભગવાન બંને સાથે ઊભા હોય તો સમજી લેવું કે ભગવાન હજુ પણ તને સાચા માર્ગે પાછો બોલાવી રહ્યા છે. ભૂલ દરેક માણસ કરે છે, પરંતુ જે સમયસર ભૂલ સ્વીકારી લે છે તેને ભગવાન ક્યારેય એકલો છોડતા નથી. ઘરમાં હાજર દરેક મિત્ર શાંત થઈ ગયો. કોઈની પાસે બોલાવવા માટે શબ્દ નહોતો. થોડી વારમાં એક મિત્રની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કબૂલ્યું કે થોડા સમયથી તે પૈસાની લાલચમાં ખોટા નિર્ણયો લઈ રહ્યો હતો અને આજે પણ માત્ર મોજ માટે નહીં, પરંતુ જીતવાની ઈચ્છાથી બેઠો હતો. બીજાએ પણ માથું ઝુકાવી લીધું. મનોજને સમજાયું કે આ રાત્રિ માત્ર પત્તાની રમત વિશે નહોતી, આ તો દરેકના અંતરની કસોટી બની ગઈ હતી. એ સમયે ઉપરના માળેથી મનોજની માતાનો ગભરાયેલો અવાજ સંભળાયો. બધા ઝડપથી ઉપર દોડી આવ્યા. માતાના હાથમાં એક મોબાઈલ હતો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું કે હમણાં જ ગામમાંથી ફોન આવ્યો છે કે મનોજના હૃદયના ધબકારા વધી ગયા. પોરબંદરમાં રહેતા તેમના એક નજીકના સગાએ જણાવ્યું કે ગામના જૂના ઘરમાં આજે સાંજે અચાનક એક અજાણ્યા સાધુ આવ્યા હતા. તેમણે ઘરના દરવાજા પાસે ઊભા રહીને માત્ર એટલું કહ્યું હતું કે તમારા દીકરાને કહી દેજો કે ભગવાન તેને ચેતવણી આપી ચૂક્યા છે, હવે નિર્ણય તેનો છે. આટલું કહીને તેઓ કોઈનું નામ લીધા વગર ચાલ્યા ગયા. ગામના લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા ક્ષણોમાં તેઓ ક્યાં ગયા, ગાયબ થઈ ગયા તેની કોઈને ખબર પડી નહીં. આ સમાચાર સાંભળીને મનોજના શરીરમાં કંપારી ફરી વળી, કારણ કે એ જ સમયે અમેરિકામાં પણ મંદિરના વૃદ્ધ સેવક તેમના ઘરે આવી પહોંચ્યા હતા. બે અલગ દેશો, હજારો કિલોમીટરનું અંતર, પરંતુ સંદેશ એક જ. શું આ માત્ર સંયોગ હતો કે ભગવાન કોઈ ઊંડું સંકેત આપી રહ્યા હતા? મનોજ હજુ આ વિચારોમાં બહાર આવ્યો પણ નહોતો કે ઘરની બહાર ફરીથી દરવાજા પર ટકોરો થયો. આ વખતે ટકોરો પહેલાંથી પણ વધુ ધીમો હતો, પરંતુ અવાજમાં એવું કંઈક હતું કે ઘરમાં બેઠેલા દરેકનું ધ્યાન ત્યાં ખેંચાઈ ગયું. મનોજે ધીમે ધીમે દરવાજો ખોલ્યો. સામે કોઈ માણસ નહોતો. દરવાજાની બહાર માત્ર ને માત્ર એક નાનકડું કપડાનું પોટલું પડેલું હતું. તેને પોટલું અંદર લાવીને ખોલ્યું. અંદર માત્ર એક જ વસ્તુ હતી, એક જૂની ચાવી, તેની સાથે એક નાનકડો કાગળ જેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું કે આ ચાવી તમારા ઘરની નથી, તમારા ભૂતકાળની છે. મનોજ અને તેના પરિવારને હજુ ખબર નહોતી કે આ ચાવી ક્યાં તાળાની હતી, પરંતુ એટલી નક્કી હતું કે હવે આ રહસ્ય માત્ર એક રાત્રિનું રહ્યું નહોતું. તેની કડી સીધી પોરબંદરના તેમના જૂના વતન સાથે જોડાઈ રહી હતી. સવાર થતાં જ મનોજે પોતાના પિતા સાથે પોરબંદરના જૂના ઘરની વાત કરી. ગામમાં રહેલા સગાઓએ ચાવી અજમાવી તો વર્ષોથી બંધ પડેલું એક નાનું લાકડાનું કબાટ ખુલ્લું ગયું. અંદર સોનું કે રૂપિયા નહોતા, પરંતુ જયરામભાઈના સ્વર્ગસ્થ પિતાએ લખેલી એક ડાયરી હતી. તેમાં લખ્યું હતું કે જીવનમાં ગરીબી ક્યારેય માણસને નાની નથી બનાવતી, પરંતુ લાલચ જરૂર નાનો બનાવી દે છે. ભગવાન પરનો વિશ્વાસ અને પોતાના સંસ્કાર જ સાચી સંપત્તિ છે. આ વાંચીને મનોજ અને તેના મિત્રો ભાવુક થઈ ગયા. સૌએ ભગવાનને પ્રાર્થના કરી નક્કી કર્યું કે હવે પછી દરેક એકાદશીએ ભજન, સત્સંગ અને જરૂરિયાતમંદોની સેવા કરશે. કોઈ એવી પ્રવૃત્તિ નહીં કરે જે મનને ભગવાનથી દૂર લઈ જાય. થોડા દિવસોમાં મનોજના ઘરે ફરી બધા એક ગુજરાતી પરિવારો ભેગા થયા, પરંતુ આ વખતે ટેબલ પર પત્તા નહોતા. ત્યાં પ્રસાદ, તુલસી, ભજનની પંક્તિઓ અને સૌના ચહેરા પર શાંતિ હતી. જે વૃદ્ધ સેવક તે રાત્રે આવ્યા હતા તેમનો આભાર માનવા સૌ મંદિરે પહોંચ્યા, પરંતુ ત્યાંના લોકોએ કહ્યું કે એવા કોઈ વૃદ્ધ સેવક તો અહીં વર્ષોથી સેવા કરતા જ નથી. આ વાત સાંભળીને સૌ એકબીજાને જોવા લાગ્યા. એ રાત્રે મનોજના ઘરે કોણ આવ્યું હતું? ગામમાં સંદેશ આપનાર સાધુ કોણ હતા? અને આ બધું માત્ર સંયોગ હતું કે ભગવાનની કૃપાથી મળેલી ચેતવણી? તેનો જવાબ આજે પણ કોઈ પાસે નથી. પરંતુ એક વાત મનોજને જીવનભર માટે સમજાઈ ગઈ કે વિદેશમાં રહીને પૈસા કમાવા સરળ છે, પરંતુ પોતાના સંસ્કાર અને શ્રદ્ધા સાચવી રાખવી એ જ સૌથી મોટી કમાણી છે. એ દિવસ પછી મનોજનો પરિવાર માત્ર પોતાની સફળતા માટે નહીં,
પરંતુ સેવા, સંસ્કાર અને ભક્તિ માટે આખા ગુજરાતી સમાજમાં ઓળખાવા લાગ્યું. દર વર્ષે ભીમ અગિયારસ આવે ત્યારે મનોજ પોતાના બાળકોને માત્ર એક જ વાત કહેતો કે તહેવારનો સાચો આનંદ ભગવાનના સ્મરણ, પરિવારના પ્રેમ અને સારા કર્મોમાં છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સંપૂર્ણપણે કાલ્પનિક છે. સ્ટોરીના તમામ પાત્રો, સ્થળો, સ્વાદો અને ઘટનાઓ માત્ર મનોરંજન તથા નૈતિક સંદેશ આપવા માટે રચવામાં આવ્યા છે. જો કોઈ જીવિત કે મૃત્યુ પામેલી વ્યક્તિ, પરિવાર, સમાજ, સંસ્થા અથવા સ્થળ સાથે કોઈ સામ્યતા જણાય તો તે માત્ર ને માત્ર સંયોગ માનવો. આ સ્ટોરીનો હેતુ કોઈ ધર્મ, પરંપરા, તહેવાર અથવા સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અમારો બિલકુલ હેતુ નથી. ભીમ અગિયારસ સહિત તમામ ધાર્મિક પ્રસંગો પ્રત્યે સંપૂર્ણ આદર વ્યક્ત કરવામાં આવે છે. સ્ટોરીમાં દર્શાવેલા કેટલાક પાત્રોના વ્યક્તિગત નિર્ણયો અથવા વર્તનને કોઈ સમાજ, પરંપરા અથવા ધાર્મિક માન્યતાનું પ્રતિનિધિત્વ માનવું નહીં. સ્ટોરીનો મુખ્ય ઉદ્દેશ સંસ્કાર, પરિવાર, શ્રદ્ધા, સદાચાર અને સારા જીવન મૂલ્યોનું મહત્વ દર્શાવવાનું છે. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે.